બોલો સદગુરુદેવ કી જય. ઋષિ મુનિઓ અને સંતોથી એક અનુભવીને નક્કી થયેલો સિદ્ધાંત છે કે ભક્તિ થકી મુક્તિ હસ્તગત થાય છે. આ મહાપુરુષના અનુભવથી પ્રગટ કરેલો સિદ્ધાંત છે. જગદગુરુ શંકરાચાર્યજી જ્યારે પોતાનો જીવનનો સંધ્યાકાળ નજીક આવ્યો ત્યારે જે પોતાના ખાસ અંગત સેવામાં રહેનારા શિષ્યો હતા, શ્યાર, એને બોલાવીને કીધું કે ભાઈ મારે છેલ્લી એક તમને વાત કરવી છે, જે ખાસ કરીને અગત્યની છે. કે ભલે ગુરુદેવ, દયા કરીને અમને કેવા જેવું હોય એ જરૂર આપ કયો. ત્યારે શંકરાચાર્ય આ એક શ્લોકનો ઉચ્ચાર કર્યો કે મુક્તિ સાધન સમાગ્યમ ભક્તિ રેવ ગરીયેશી. એ ભાઈઓ, મુક્તિનું સાધન જગતની અંદર કાંઈ હોય તો ભક્તિ છે. આટલો શ્લોક બોલતાની સાથે ગુરુદેવના પ્રાણ જતા રહ્યા. એટલે ચારેય શિષ્યો વિચારમાં પડી ગયા. ગુરુદેવે અંત સમયે આપને વળી આ ક્યાં એટલી બધી કોઈ અગત્યની વાત કહી? આ તો આપણે જાણતા જ હતા કે મુક્તિનું સાધન ભક્તિ છે, એ તો આપણે જાણ્યું હતું. તો છેલ્લી ઘડીએ તો મરણ મૂડી જેવી જે વાત હોય એ કેવી જોઈએ ને, અગત્યની. વિચારવા માંડ્યા અને ગુરુદેવને પ્રાર્થના કરવા લાગ્યા. ગુરુદેવ, આપ કહીને પ્રાણ છોડી હાલ્યા ગયા, પણ અમે આમાં કંઈ સમજ્યા નથી. અમે આપના કહેવાના હાર્દને સમજ્યા નથી. ત્યારે કહેશે, દેહની અંદર પાછા પ્રાણ સંસર્યા, કૃષ્ણ રૂપે અર્ધ શ્લોક હતો તે પાછો પૂર્ણ કર્યો કે ભાઈઓ, સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ વિધ્યતે. સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું એને ભક્તિ કહેવાય છે, અને એ ભક્તિથી મુક્તિ હસ્તગત થાય છે. એ ભક્તિથી મુક્તિ હસ્તગત થાય છે. આપણે તો આપણા મનના મત્તા પ્રમાણે જીવનની અંદર કોઈ પણ એકાદો સુકૃત કાર્યને જારી રાખીએ અને આપણા મનથી એવો સંતોષ લઈએ કે આપણે ભક્તિ કરીએ છીએ. કેવી રીતે? કે કોઈને સવારમાં ઉઠીને 2 મંદિરે દર્શન કરવા જવાનો ભાવ હોય તો દર્શન કરી આવે, ને કંઈ ભેટ પૂજા પણ ધરી આવે. કોઈને સવારમાં ઘર આંગણે ઘરની અંદર પધરાવેલી કોઈ પ્રતિમા હોય, જેવો પોતાનો ભાવ એ પ્રમાણે પ્રતિમાની પૂજા કરતા હોય, રોજ નિત્ય નિયમસર. એટલે એમ માની લે કે આપણે ભક્તિ કરીએ છીએ. કોઈ સવારમાં ઉઠીને 2 પોળા ઘાસના લઈ અને ગાયોને નાખે,
અને પોતાના મનથી સંતોષ લે કે આપણે ભક્તિ કરીએ છીએ. કોઈ એકાદ બે ગરીબને કાયમ જમાડે અને મનમાં સંતોષ લે કે આપણે ભક્તિ કરીએ છીએ. કોઈ એકાદ ભગવાનના નામની માળા ફેરવે અને મનમાં એવો સંતોષ લે કે આપણે ભક્તિ કરીએ છીએ. પછી આવા નાના મોટા વ્રત નિયમો ઘણા છે, પણ આ બધું નવધા ભક્તિમાં ખપે ને આ બધા સુકૃત કર્મ છે. આ ભક્તિ નથી, આ સુકૃત કર્મ છે. એટલે શું આ ન કરવું કે નહીં એવો કહેવાનો અર્થ નથી. પણ જેમ ખેડૂત લોકો પોતાના ખેતરમાં પરબારું બીજક વાવી દેતા નથી, ક્યારે વાવે, કેમ વાવે કે પેલા ક્ષેત્રને સફળ કરે. કદાચ નવી નવી જમીન લીધી હોય, એની અંદર ઢોરા ઢરિયા હોય તો પેલા એકવાર એને રેવલ કરે, પછી એની અંદર વ્યવસ્થિત ખેડ કરે, પછી બરાબર એની અંદર જે કંઈ વાવવું હોય એ પ્રમાણેના સાહ નાખે, પછી એની અંદર ખાતર પૂરે. એવું સફળ ક્ષેત્ર બનાવીને જ્યારે યોગ્ય સમય આવે ત્યારે એ ક્ષેત્રની અંદર બીજકને વાવે છે. અને એવી રીતે ક્ષેત્ર સફળ થયેલ હોય એની અંદર બીજક વવાય એટલે એ બીજક કોઈ દી પરલે ન જાય અને એમાં ધાર્યો પાક આવે. એમ આ ક્ષેત્રને સફળ બનાવવાને માટે આ નવધા ભક્તિ રૂપી ખેડ છે. ક્ષેત્રને સફળ બનાવવા માટે કંઈ પુણ્યદાન કરીએ, નાના મોટા કોઈ વ્રતો લઈએ, એનાથી જે અશુદ્ધ વૃત્તિ છે તે શુદ્ધ થાય છે. વૃત્તિને શુદ્ધ કરવા માટે આ ઋષિમુનિઓએ નવધા ભક્તિનું પ્રતિપાદન કરેલું છે. એ દ્વારા ક્ષેત્રને સફળ કરવું છે. પણ તમે જીવન પર્યંત ક્ષેત્રને સફળ કરવાના દાખલામાં રહ્યો અને એમાં બીજક ન વાવો તો અમે એક દ્રષ્ટાંત કહીએ છીએ. હવે તો બધો આધુનિક જમાનો આવી ગયો એટલે ઠીક છે, પણ ગામડિયા ગામમાં ખેડૂત લોકોને ખાસ ખેડ કરવામાં ગાડું અને બળદ જોઈએ. ગાડા વગર ખેડ થાય નહીં, કારણ કે ઘડીએ ને ઘડીએ એની જરૂર પડે. એટલે ખેડ કરવું હોય તો લઈ ગાડું, ને બાંધવું હોય તો બોલી આડું. બરાબર? એટલે ગાડા વગર ખેડ ન થાય. એટલે પુખ્તો ખેડૂત એટલે સીસમનું ગાડું બનાવ્યું. સીસમ આવે ને લાકડું, એનું ગાડું તૈયાર કર્યું ને હાઈ ક્લાસ ઘરેણા જેવી ગાડી બનાવી. છોકરાને કે આને તેલ ભૂંસીને હમણાં મૂકી ગયો, વરસાદ વરસે છે, હમણાં આ ગાડું વાપરવાનું નથી, આપણે જૂના ગાડેથી ચલાવો, પછી વાપરશું. તે હમણાં નહીં વાપરતા એમ કરતા વરહ વયું ગયું. બીજે વરહે સારી પેદાઈશ આવી એટલે છોકરાઓને કે છોકરાઓ ભગવાનની દયાથી પેદાઈશ સારી આવી છે, તો આ ગાડામાં જે લોખંડના ફૂદડા નાખ્યા છે ને એ કાઢી નાખો, ત્યાં પિત્તળના નખાવી દો. એટલે પિત્તળના ફૂદડા ગાડામાં નખાવ્યા. જો આ ઘરેણા જેવું બની ગયું. હજી એકવાર તેલ ભૂંહી દો, હમણાં નથી વાપરવાનું. તેલ ભૂંહીને રાખી મોલી ઓસરીમાં પેલા ગાડા ચડાવતા. કદાચ કોઈ જૂના ખેડૂતોને ખબર હશે, ગાડા ઓસરીમાં ચડાવે, કારણ કે માન થાય. અટાણે તો મર્સિડીઝ બજારમાં પડી રહ્યા છે, એવો સમય હતો ગાડું ઓસરીમાં ચડાવે અને હા કાઢ્યો પછી એ ગાડામાં સુવે, એવું હતું. હમણાં ન વાપરવું કરતું વરસ બીજું વયું ગયું. પેદાઈ સારી આવી, છોકરા આવે એમ કરો ને આ પિત્તળના ફૂદડા કાઢીને સાંદીના નાખી દો ને. ભલે બાપા એમ કરીએ,
ચાંદીના ફૂદડા નાખ્યા. જો હવે આ બહુ મોંઘું ઘરેણું થઈ ગયું, હજી એકવાર તેલ ભૂંઈ દો, હમણાં નથી વાપરવી, એવું કામ હોય તે જોયું જાય છે. નહીં વાપરવી, ત્રીજું વરહ વયું ગયું, ચોથું વરહ સારું થયું. છોકરાઓ એમ કરો ને આ ચાંદીના કાઢીને હોનાના ફૂદડા નાખી દો ને, કે ભલે બાપા એમ કરી હોનાના નાખીને. જો હવે આ ઘરેણું થઈ ગયું, આને ક્યાંય આઘું પાછું કરાય તો આ માસડો હું ઓસરી માખેડ કરવાનો. જે સાધનથી ખેડ કરવી તી કરે નહીં, સાધનને સમાર કામ કરવામાં જ રહી ગયા, તો એ સાધન કામનું હું. એમ નવધા ભક્તિ રૂપી ખેડ જ કર્યા કરી પણ સમય આવે એમાં બીજક વાવવું જોઈએ. નવધા ભક્તિ ખોટી નથી, ન કરવું એમ પણ કહેવાનો સંતોનો હેતુ નથી. પણ આ બધા ક્લાસ છે ને ભાઈ, ક્લાસવાર બધી વાતો સાચી છે. ક્લાસ પ્રમાણે ભલે વકીલ થઈ ગયો, ડોક્ટર થઈ ગયો, ન્યાયાધીશ થઈ ગયો, કલેક્ટર થઈ ગયો, પણ એક વખત એકડિયાના ક્લાસમાં એ લખોટા ગણતો તો કે નહોતો ગણતો? ગણતો તો ને. પણ ક્લાસ પછી ક્લાસ વટાવ્યા એટલે એક દી ન્યાયાધીશની કે કલેક્ટરની ડિગ્રી લઈને બેઠો. હવે કલેક્ટરની ડિગ્રી લઈને બેઠો પછી કલેક્ટરને તમે એમ કહો કે સાહેબ બોલો, કલમનો કય, ખટારાનો ખય, ગણપતિનો ગય, બોલે કલેક્ટર સાહેબ? તરત જ કે ગેટ આઉટ, ગેટ આઉટ કહી દઈએ. એક દી બોલતા તે વાત સાચી, પણ જ્યારે એક ક્લાસમાં હતા ત્યારે એમ ક્લાસવાર બધી વાતો સાચી છે, પણ એકને એક ક્લાસમાં રહેવાય નહીં. અને એકને ક્લાસમાં રહીએ એને શું કહીએ આપણે? એને શું કહીએ? ઠોઠ. અરે એક વર્ષ છોકરો પાસ થાય તા બાપને હા સડી જાય. ઓહો, આના લાખ રૂપિયાનું વરહનું ખર્ચ ને હારો હાવ નપાસ નો થાય ને ખાલી એક વિષયમાં નપાસ થાય ને તોય હા સડી જાય કે આ બીજા ક્લાસમાં ગયો નહીં. તો મરી ત્યાં સુધી એકના ક્લાસમાં રહીને હા નો સીડ્યો, ઉપાધિ નો થઈ, ચિંતા નો થઈ, એની કઈ કલ્પના નો થઈ. તો નવધા ભક્તિ છે એક ક્ષેત્રને સફળ બનાવવા માટે છે. મોક્ષ માટે જગતગુરુ શંકરાચાર્યએ કીધું, એ 10મી ભક્તિનું સત્ય નામનું બીજક પછી વાવવામાં આવે તો મોક્ષ નામનું ફળ લાગે. તો મોક્ષ નામનું ફળ લાગે. તો ભલે આપણે મહિમા જાણ્યો કે ભક્તિ થકી મુક્તિ હસ્તગત થાય છે, તો જરૂર ભક્તિ કરવી. અને ભક્તિ કરવી એ મનુષ્ય જીવનનો ધ્યેય છે. હે ભાઈ, મનુષ્ય જીવનનો ધ્યેય શું? ભક્તિ કરવી જો, બીજો કંઈ નહીં. બીજું બધું ગૌણ આવે. મુખ્ય વસ્તુ આ આવે કે આ દેહ કરીને ભક્તિ કરી મુક્તિને હસ્તગત કરી લેવી એ મનુષ્ય જીવનનો ધ્યેય છે. જગત નિયંતા કુદરત પણ એમ જ કહે છે કે મેં તને મનુષ્યનો અવતાર મુક્તિ હસ્તગત કરવા માટે આપ્યો છે. પછી બેદરકાર રહીને નો મુક્તિ હસ્તગત કર તો મારે મારા કાયદા પ્રમાણે તને જ્યાં પધરાવવો પડે ત્યાં પધરાવી દઈશ. એમાં હું ક્યાં કોઈને સુખાઈ દઉં છું, કોઈને દુખાઈ દઉં છું? મેં તો જીવ માત્રને સ્વતંત્ર બનાવ્યો છે, અને એમાંય મનુષ્યને તો વિશેષ સ્વતંત્ર બનાવ્યો છે કે તારે સ્વર્ગમાં જવું હોય તો જઈ શકશો, નરકમાં જવું હોય તો જઈ શકશો. બે માર્ગ તારા માટે આ પડ્યા છે, તારે કરવું એમ કર. તારે તને છૂટશે, ઠીક પડે એમ કર. બાકી અમે તો આ સમસ્યા બતાવી દીધી છે કે આમાં સમજ તો સારું.
વરરાજો માંડવે જાય ને એટલે હાહુ પોખે એટલે મારે નહીં, કઈક સમસ્યા કરીને પોખે કે આમ પછી સમજાવે કટાણ સુધી એક કંધોલું હતું હવે 2 કંધોલા થાય છે, તારે ભાર ખેંચવાનો રહે, સમજ તો હારું ને પાછો વળી જા થારું. કે ના વાંધો નહીં, આપણે કોઈ હરકત નહીં, કે તો તારી ઈચ્છા. એટલે પેલા ધોહરું બતાવે કે આ 1 કંધોલા વાળો હતો, હવે પછી આ 2 થાય છે, ગાડું ખેંચવાનું રહેશે. ધૂસળ. પછી મૂસળ બતાવે સાંભેલું કે જેના દ્વારા અનાજ ખાંડી ફોતરા દૂર કરી અને તત્વને પ્રાપ્ત કરી શકાય છે. એ રીતે મનુષ્ય જીવનમાં જો તને સાર અસારને જુદા કરતા આવડે તો સંસારમાં મજા છે, નકર ચેતી જાતો હારો છે. નકર આ હાંભેલાથી તત્વ કાઢવાનો એને બદલે તું જ ખંડાઈ જાય. કે ના વાંધો નહીં, થવા દો. પછી રવાઈ બતાવે કે આ રવાઈથી વલોણું કરીને દૂધમાંથી ઘીને કાઢી શકાય છે. કોઈ સદગુરુના શરણે જઈને સાર લેતા આવડે તો સંસારમાં રહીને જ તત્વને પ્રાપ્ત કરી શકાય છે, પણ નહીં વલોણું કરતા આવડે તો તું જ વલોવાઈ જાય, પાછો વળી તો સારું છે. કે ના વાંધો નહીં, થવા દો. પછી બતાવે ત્રાક કે આનાથી સૂતર કંતાઈ છે, એમાંથી કપડું બને છે અને આખા જગતની એબ ઢંકાય છે. એમ જો તને સંસારમાં રહીને કાંતતા આવડે, જેને કાંતતા આવડ્યું એ જગતના આભૂષણ રૂપ સંતો થયા. ભાઈ, જગતના આભૂષણ રૂપ સંતો થયા. પણ જેને કાંતતા ન આવડ્યું તો આ ત્રાગથી જ તું ત્રોફાઈ જઈશ. પાછો વળતો હારું કે એમાં કાંઈ વાંધો નહીં, તમે તારે થવા દો. પછી 4 પીંડિયા બનાવ્યા હોય, એમાં હાઠીકડા ભરાવ્યા હોય, આવડા માટીના બનાવતા હોય, બહુ આપણે કાંઈ એમાં ઊંડા ઉતરા નથી, જેના બનાવતા હોય ને લોટના બનાવતા હોય, એમાં આવડા હાઠીકાર પરોયા હોય, 4 પીંડિયા કહે. એને પછી 4 બાજુ ફેંકે, આમ ને આમ ને આમ ને. સમજ તો હારું ને કે તારે 4 દઈ મોકલી, ઠીક પડે એમનો જા, ઠીક પડે એમનો જા. એટલે ભગવાન કે અમે તો સમસ્યા કરી કે મનુષ્ય જીવનનો ધ્યેય ભક્તિ છે અને ભક્તિ થકી મુક્તિને હસ્તગત કરી લેવી, આ ધ્યેય છે. તો આપણે એ ધ્યેય સમજાણો એટલે આપણા હૃદયમાં ભક્તિ કરવાનો ભાવ થયો અને ભક્તિ કરવી છે એવો વિચાર થયો, એવી ભાવના થઈ, ભક્તિ કરવા તૈયાર થયા. પણ મહાપુરુષો કે ભક્તિ કરવા તૈયાર થાવ એની પહેલા કોઈ સંતોને જઈને પૂછજો ભક્તિ કહેવાય કે નહીં. આપણે કોઈ વસ્તુ લેવી હોય તો એને વિશેની માહિતી પહેલા મેળવીએ છીએ ને, કે એકને બદલે ક્યાંક બીજી વસ્તુ ના આવી જાય. ઓરિજિનલ કઈ કહેવાય, ડુપ્લિકેટ કઈ કહેવાય, એના વિશે આપણે જાણીએ છીએ અને ત્યાર પછી જ વસ્તુની ઓરગત કરીએ છીએ. તો ભક્તિ કેને કહેવાય એ કોઈ સંતોના શરણે જઈને પહેલા જાણજો, પછી ખોટો પરિશ્રમ કરીને પસ્તાઈશો એવું નહીં કરતા. એટલે રવિ સાહેબ કહે છે કે લાલ ગુજરી રે લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી. લાલ ગુજરી એટલે ભક્તિ. ભક્તિ કરો પણ કોઈ સદગુરુ જ્ઞાને વિચાર કરી લેજો ભક્તિ કહેવાય કે નહીં, ભક્તિ કેને કહેવાય. આપણે તો આવા એકાદા સુકૃત કર્મને જારી રાખી એને મનથી ભક્તિ માની લઈએ છીએ. એ બધાય સુકૃત કર્મ છે અને જેવા જેવા સુકૃત કર્મ એનું ફળ પણ કુદરત આપે છે. કોઈ કર્મ વાંજ્યું નથી હો ભાઈ, દરેક કર્મ ફળ આપે છે અને આપે છે. અને કર્મનો સિદ્ધાંત એવો છે કે ફળ આપીને જ વિરામે. કર્મ ફળ આપીને જ વિરામે, ત્યાં સુધી વિરામે નહીં. સારા કર્મનું સારું ફળ આપે, ભૂંડા કર્મનું ભૂંડું ફળ મળે, પણ મળે એ વાત તો સાબિત છે. એ કર્મનો સિદ્ધાંત છે.
તો આપણે સારા કર્મ કર્યા હોય તો એને લઈને દેહાધિકના સુખ આપને સારી રીતે ભોગવવા મળે, એ આપણા પુણ્યનું બળ છે. પણ એ પાછું ખવાઈ રહીએ તઈ પાછું પગથિયા વિનાનું પડવાનું. એનાથી મોક્ષ થતો નથી. અને મોક્ષ ન થાય, જીવન મુક્તિનો લાભ ન થાય ત્યાં સુધી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યા સંસારી ખળદુસ્તારી કૃપયા પાઈ ત્રાહી મોરારી ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ હે મુંડમતે. ત્યાં સુધી વારે વારે જન્મવું, વારે વારે જઠરાગ્નિના દુઃખોને સહન કરવા, આ ખળદુસ્તાર સંસારમાંથી ઉગરી જવું હોય તો ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મુંડમતે. એ સસીદાનંદને પ્રેમથી ભજ સદા, ઈથી નથી કોઈ ધર્મ આગો. આ ભક્તિ અને ધર્મની સમજણ છે. તો લાલ ગુજરી લેજો ગુરુગમ જ્ઞાને વિચારી, ગુરુગમ જ્ઞાને વિચારી લેજો એટલે સમજી લેજો કે ભક્તિ કેને કહેવાય. કે મરમગ્રહો મૂળ વચનના, મનખા જન્મ ક્યું ખોવે, સમજાય નહીં સંતના વસના તો જઈને ગુરુને પૂછી જોવે. ભક્તિ કરવી હોય તો મૂળ વસનનો મહિમા સમજી લે. જે વસન, જે નામ, જે નામની અંદર નામી છુપાઈને રહેલો છે, જે નામથી નામી હોકારો દે છે, જે નામથી નામી હોકારો દે છે એટલે એને નિજ નામ કહેવાય છે. શું? નિજ નામ. પછી જ્યારે જેવી જરૂર પડી ત્યારે એવા અવતારો થયા. એ દેહનું નામ છે, એ કાયમી નામ નથી. એ દેહનું નામ છે. કાયમી નામ તો એનું આ એક જ છે. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ કે આનું કાયમથી આ એક જ અક્ષરમાં નામ. એ સુડલા સત બોલો તમને ગોરા પીરાની છે આણ. એ સુડલા સત બોલો. જે નામ એનું આદિ અનાદિ છે, એ નામ કોઈ દી ફરતું નથી. બાકી તો ભક્તના ભાવ પ્રમાણે કળા વિલસે, ક્યારે ક્યું નામ ધરે એ જ ખબર ન પડે. એ નામમાં તો ભૂલું પડાઈ જાય એવું છે. ક્યારે ક્યું નામ ધરે? પ્રહલાદને ખાતર નરસિંહ નામ ધરવું પડ્યું. બલિરાજાના ઉદ્ધારને માટે વામન રામ ધરવું પડ્યું. પણ આ એનું નામ કોઈ દી ફરતું નથી. આ એનું કાયમનું નિજ નામ છે. એટલે ભગવાનનું પોતાનું આ નામ છે. જે નામથી એ નામી હોંકારો દે છે. ત્યાં તો નામ જ કેવળ નિરંજન રૂપ છે. નામ કેવળ નિરંજન રૂપ છે. એ મર્મગ્રહો મૂળ વચનના. મૂળ વચન એટલે કે વેદ લખાણા, શાસ્ત્રો લખાણા, પુરાણો લખાણા, નાના મોટા ધર્મ ગ્રંથો લખાણા, ભજનવાણીઓ લખાણી, શબ્દ સાખી લખાણા. તે પછી વ્યવહારની અંદર જે તમે શબ્દો વાપરી રહ્યા છો, બોલી રહ્યા છો, વેખરી વાણી, એ બધા શબ્દો નીકળ્યા ક્યાંથી? બધા શબ્દની ધારા નીકળી ક્યાંથી? આ બધા શબ્દોનું પ્રાગટ્ય ક્યાંથી થયું? ક્યાંક ને મને બહુ યાદ નથી રહ્યો. એક ભાઈએ દાદાને એવો પ્રશ્ન કર્યો કે બાપા, જગતની અંદર આ કક્કા એટલે કલમ, ખટારો, ગણપતિ ઘર, આ જે 35 અક્ષર કે 37 અક્ષર જે થતા હોય તે, એ કક્કા કેટલે અગત્યની ભાષા છે. દરેક ભાષાની અંદર કક્કા આવે ને. એ કક્કા બનાવ્યા કોણે છે કે જેનાથી આખા જગતનો વ્યવહાર હાલે? આ કક્કા બનાવ્યા કોણે છે? ત્યારે એનો એવો જવાબ બાપાએ આપ્યો તો, શબ્દમાંથી શબ્દ ઘડાય છે. શબ્દમાંથી જ
શબ્દ ઘડાય છે. મૂળ શબ્દ જે તમને સદગુરુએ બતાવ્યો એ શબ્દમાંથી શબ્દ છૂટે. શબ્દ કી ઢગઢેરિયા, જે શબ્દમાંથી શબ્દ છૂટી રહ્યા છે એ મૂળ શબ્દ બતાવે સોય સદગુરુ મેરિયા. એ મૂળ શબ્દનું ધ્યાન કરવું, મૂળ શબ્દનું ચિંતન કરવું, મૂળ શબ્દનું સ્મરણ કરવું એ ભક્તિ છે. આ ભક્તિમાં મુક્તિ છે. તો કોઈ ગુરુના ચરણે જઈને મર્મ ગ્રહો આ મૂળ વચનના. આ મૂળ વચન કેવું છે કે જે અવતાર લીલાઓ 24 ભગવાનની ગવાય છે શાસ્ત્રો દ્વારા, જે ભગવાનની 24 અવતાર લીલાઓ શાસ્ત્રો દ્વારા ગવાય છે, એ 24 અવતાર જેમાંથી પ્રાગટ્ય થયું એ આ વચન છે. 24 અવતારનું જેમાંથી પ્રાગટ્ય થયું એ આ વચન છે. 10 અવતાર લીનો સબ નામે, કારણ ભક્તિ કાજા, એક પલક મેં સબહી હુઆ, મૂળથી ઉઠ્યા, અવાજા સંતો નામ શબ્દ નામ, રાજા મુખથી કહું તો કોઈ નહીં માને, બધાય નામના સાજા, સંતો નામ શબ્દ નામ રાજા. આ મર્મગ્રહો મૂળ શબ્દના. તો કે એ મૂળ શબ્દ ક્યાં છે, ક્યાં રહેલો એની ઓળખાણ, એના વિશે પણ મહાપુરુષોએ બહુ સ્પષ્ટીકરણ કરી અને બતાવ્યું છે. ખીમ સાહેબે એના ગુરુભાઈ રવિ સાહેબને જ પૂછ્યું કે આ બધા શબ્દ 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 કરે પણ મૂળ શબ્દ ક્યાંથી ઉઠે? કોણ દેશ में જઈ બોલે, કોણ મંડળ में શબ્દ કા વાસા, અમને તત્વ વિચારી દ્યો તોલે. મૂળ શબ્દ ક્યાંથી ઉઠે, ક્યાં જઈને બોલે, ક્યાં એનો વાસો છે? ત્યારે રવિ સાહેબ કહે છે, ભાઈ મૂળ શબ્દ નાભીમાંથી ઉઠે. ક્યાંથી? નાભીમાંથી એટલે ડૂટીમાંથી નહીં, એ તો એક આ દેહને વધવાનું ડીટ્યું છે ભાઈ. ત્યાંથી પોષણ મળ્યું છે ને માતાના કોઠામાં દેહ ત્યાંથી બે બાજુ હરખો વધ્યો છે. જેમ ફળનું ડીટ્યું હોય એમ આ મનુષ્ય દેહરૂપી ફળનું એ ડીટ્યું છે. એ કોઈ મોક્ષ આપવાની વસ્તુ નથી ભાઈ સાહેબ, 8 માસનું આંડલું. પણ નાભી, જ્યાં કોઈ પ્રકારનો ભય નહીં, એ નાભીમાં નાભી, જે દરેકના ઘટની અંદર પ્રાણ આલે છે એ નાભી છે. એ મૂળ શબ્દ નાભીથી એટલે પ્રાણમાંથી ઉઠે છે અને ઉઠેલો શબ્દ પાછો એમાં જ સમાય છે. અને એમાંથી પરાપશ્યંતી મધ્યમાન અને વેખરી થઈ અને અનેક પ્રકારે વાણીની ધારાઓ ચાલે છે. તાપી જેવી અનેક નદીઓ વહે છે, પણ એ નદી વહે છે ક્યાંથી કે આકાશમાંથી વાદળીની વર્ષા થાય છે અને જ્યારે પૃથ્વીની અંદર બધા તળો ભરાય છે ત્યારે એમાંથી શિરવાણી ફૂટી અને નદીઓ ચાલે છે. વાદળી વરસે છે તો નદીઓ ચાલે છે. એમાં અનેક પ્રકારની શબ્દની ધારાઓ હાલે છે. એ મૂળ શબ્દ નાભીથી ઉઠે. ત્રિવેણી આવીને બોલે, શ્વાસ ઉશ્વાસ અને શબ્દ આ ત્રિવેણી છે. ત્રિવેણી આવીને બોલે, સુન મંડળ મેં શબ્દના વાસા, એને કોઈ ખોળતલ સાધુ ખોળે. સુન મંડળમાં કાયમને માટે એનો વાસો છે, એટલે પ્રાણમાં એનો કાયમને માટે વાસો છે. ખોળવાવાળા સાધુ એને ખોજી અને જન્મ મરણના કારણમાંથી છૂટી જાય છે. તો મર્મ ગ્રહો આ મૂળ વચનના. આને જાણ્યા વિના મનખા જન્મ ક્યું ખોવે? જ્યાં સુધી આ પદને પારખ્યું નહીં ત્યાં સુધી મનુષ્ય જન્મ એળે જાય છે. જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે, આવે એવો મળ્યો મનુષ્યનો અવતાર, અસુરો અલોપ મેં જાવે.
આની જાણ વિના, આની પારખ વિના મનુષ્ય દેહ એળે જાય છે. મરમગ રહો મૂળ વસનના મનખા જન્મ ક્યું ખોવે, સમજાય નહીં સંતના વસના તો જઈને ગુરુને પૂછી જોવે. શાસ્ત્રોમાં આની ખટક બતાવી છે. કદા આ હું કીધું શાસ્ત્રોએ એ ન સમજાય તો જઈને કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુને પૂછવું કે આ રામાયણની અંદર ઉત્તરકાંડમાં તુલસીદાસ મહારાજે આ હું સમસ્યા કરી છે. સોહમ અસ્મિ તીવ્રતિ અખંડા દીપશિખાસો પરમ પ્રસંડા આત્મ અનુભવ સુખસો પ્રકાશા તવ ભવ મૂળ ભેદ ભ્રમ નાશા. આ શું કીધું છે? સોહમ અસ્મિ શું? કે જેના ચિંતનથી અવિદ્યાનો નાશ થાય છે, જે આત્મ અનુભવનો પ્રકાશ કયો છે તે સોહમ અસ્મિ શું છે? એમને વાસી લઈ શું ખબર પડે? એ તો સદગુરુ જઈને પૂછીએ તો એ ખબર પડે કે રામાયણમાં લખ્યું છે એ પડ્યું છે તારામાં. જે રામાયણમાં લખ્યું ને તુલસીદાસે એ તારામાં જ પડ્યું છે. આ તારી જ દુકાનમાં માલ છે પણ તને ખબર નથી. ઔષધ સગડા ગાંધીના ઘરમાં, વૈદ વિના મરે રોગે, દાટેલું ધન પણ ગુરુ વિના ઘરનું કેમ પડે ઉપભોગે. ગાંધીની દુકાનમાં બધા ઔષધ છે પણ ગાંધી માંદો પડે ત્યારે વૈદને બોલાવે ને વૈદ એની જ દુકાનમાંથી ઔષધ આપીને એને હાજો કરે. એમ ભવરોગ મટાડવાનું ઔષધ સોહમ સતનામ તો આપણા પ્રાણમાં પડ્યું જ છે. પણ વૈદ કોક ધન્વંતરી જેવો ગુરુ સમર્થ મળવો જોઈએ ને. એવા સમર્થ ગુરુ મળે તો ઔષધ તો પોતાના ઘટમાં જ પડ્યું છે, ગર્ભિત રીતે પડ્યું છે. જેમ તલમાં તેલ સુપાઈને પડ્યું છે, દૂધની અંદર ઘી સુપાઈને પડ્યું છે, શેરડીમાં જેમ સાકર અને ગોળ સુપાઈને પડ્યા છે, એવી રીતે આપણામાં પાર બ્રહ્મ સ્વરૂપ સુપાઈને પડ્યું છે. એનું વલોણું કરવાનું, જો મંથન કરવાની ખબર પડે તો વસ્તુ મળે. દૂધ કેરા મંથન છે મિલતા હે ઘી જતન છે, એમ ધ્યાન કી લગન છે પરિબ્રહ્મ લે નિહારા. नजरों से देख प्यारा क्या है रूप तुम्हारा, अपना तन को भूली बाहिर क्यों फिरे गवारा. तो मर्मग रहो मूल वचनना, मनखा जन्म क्यों खोवे, समझाय नहीं संतना वचना. संतोना वचन न समजाय तो जईने गुरुने पूछी जोवे. એટલે તો ઋષિ મુનિઓએ એવો એક મત મૂક્યો કે કોઈ પણ ગ્રંથ હોય એ બ્રાહ્મણના મુખથી સાંભળવું તો એનું ફળ મળે. કે પણ આ પટેલનો છોકરો બહુ સારું વાંચે કે ન હાલે, બ્રાહ્મણ જોઈએ. બ્રાહ્મણ હોય એના મુખેથી શાસ્ત્ર સાંભળાય તો જ એનું ફળ મળે. બ્રાહ્મણ એટલે આપણે તો જ્ઞાતિએ કરીને, જે જાતિએ કરીને બ્રાહ્મણ હોય એને આપણે બ્રાહ્મણ સમજીએ. પણ જેને બ્રહ્મમુખ પ્રાપ્ત થયું છે તે બ્રાહ્મણ છે. બ્રહ્મચીના સો બ્રાહ્મણા, બ્રહ્મને ચીને એ બ્રાહ્મણ છે. જેને બ્રહ્મમુખ પ્રાપ્ત થયું છે, જેને ગુરુમુખ પ્રાપ્ત થયું છે, એવા અનુભવી દ્વારા જ્યારે તમે શાસ્ત્રનું શ્રવણ કરો ત્યારે જેમ સેમ એનું અર્થઘટન કરી અને તમને સમજાવે. જેમ સેમ એનું અર્થઘટન કરી અને તમને સમજાવે. અને જેમ સેમ સમજાય ને ત્યારે જ વસ્તુ જથારત થાય. જેમ સેમ ન સમજાય ત્યાં સુધી ગડબડ ઊભી થઈ જાય છે. ગડબડ ઊભી થઈ જાય છે. તો સમજાય નહીં સંતના વચના, તો આવા ગુરુમુખ બ્રહ્મમુખ જેને પ્રાપ્ત થયું છે એવા સંતના ચરણે જઈ ગુરુને જઈને પૂછી જોવે. લાલ ગુજરી રે લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી. તો કે ભાઈ આપણે એટલા બધા કંઈ ઊંડા ઉતરીએ નહીં ને એટલી બધી આપને કાંઈ ખબર પડે નહીં ને એટલી બધી કોણ લપ કરે ને.
એને આપણે તો ભગવાનના નામમાં પ્રેમ રાખી ભાઈ. અને જોને બધાએ કીધું છે વાલો મારો પ્રેમને વસ રાજી, એમાં શું કરે પંડિતને કાજી. પ્રેમ રાખી ભગવાનમાં વાહ વાહ જેવું. આપણે લાંબી વાત કાંઈ નહીં, લાંબી લપઈ કોણ કરે. ના ના, એ વાત તમારી સાચી. પ્રેમને વશ થાય છે, પ્રેમની ખાસ જરૂર છે. પણ પ્રેમ કાઢશો ક્યાંથી? ક્યાં તમારી પાસે છે પ્રેમ? ક્યાંથી કાઢવો? પ્રેમનું પ્રાગટ્ય ક્યાંથી? જેમ દૂધનું મંથનથી ઘી મળે છે, એમ ક્યાં મંથનથી પ્રેમ મળે છે એવું કોઈ દી વિચાર્યું? પણ આપણે થાય કેવું કે મોહને પ્રેમના લુગડા પહેરાવી દઈને એને આપણે પ્રેમ માની લઈએ, એને આપણે પ્રેમ માની લઈએ છીએ. અને પ્રેમ શબ્દ ન્યા વાપરી નાખી છે કે ભાઈ ફલાણા ભાઈનો દીકરો ને ફલાવાણા ભાઈની દીકરી પ્રેમ લગ્નમાં જોડાણા છે. એના છાપામાં ફોટા આવી જાય ને એના જે કાંઈ વિધિ વિધાન પ્રમાણે જે કાંઈ લગ્ન વિધિ થવી જોઈએ, જલસોય થઈ જાય ને બધું થઈ જાય. થોડાક દીકડે પાછી છાપામાં કાળા ખરી આવે કે જે ઓલા પ્રેમ સંબંધમાં જોડાણા હતા એણે છૂટાછેડા લીધા છે. હવે હું તમને એમ કહું કે એક ગાગર પાણીની ભરી હોય, એ તમે સરોવરમાં ઠલવી દો, પછી એ પાછું નાખી દીધેલું પાછું મળે? પાણીમાં પાણી ભળી ગયું એ જુદું પડે? એમ પ્રેમથી જે એકતા સધાઈ ગઈ એ કોઈ દી જુદું પડે? પ્રેમમાં ભળી ગયો જુદું પડે? પણ આ શું હતું? પ્રેમ નહોતો, મોહ હતો. એને આપણે ઘટાડ્યો પ્રેમમાં. સ્વાર્થની ગાંઠ હતી, મોહ હતો, આસક્તિ હતી, એને આપણે પ્રેમમાં ઘટાડ્યું. પ્રેમ નથી, એ પ્રેમ નથી, મોહ છે. તો લગભગ સ્ટંટને આવા મોહને એને આપણે પ્રેમમાં ઘટાવી દઈએ છીએ ને આપને જાણે પ્રેમ થઈ ગયો ને હે આપણું જીવન જાણે પ્રેમમય બની ગયું. કેટલાય તો હાથમાં કડતાલો લઈને નાસવા માંડી જાય, કીર્તન ને બીજું ને ત્રીજું ને ફલાણું ને એમ માને મારી જાય પ્રેમમય થઈ ગઈ જાણે. એ પણ એ ન્યા હોય ને જ્યાં સુધી ટંટ કીર્તનનો હાલતો હોય ને ગવાતો હોય ત્યાં સુધી મારું મન લાગ્યું ફકીરી માય, મારું મન લાગ્યું ફકીરી માય, મારું મન લાગ્યું ફકીરી માય. હવે ફકીરીમાં મન લાગ્યું હોય તો ઘેરે જઈને પછી નાની વસ્તુ સારું બાંધે? હે બાંધે? તો કથા અને સત્સંગના મેરાવડા હોય ત્યાં બેનું કીર્તન લઈને જાણે વૈરાગ ફાટી ગયો અને ઘીરે જાય તો હાવણીને ઠુઠકારું બાંધતું હોય. આ વૈરાગ ક્યાં ગામનો ભાઈ? આ વૈરાગ ક્યાં ગામનો? એ વૈરાગ નથી, સ્ટંટ છે. સ્ટંટ વૈરાગ નથી, સ્ટંટ છે. प्रेम प्रेम तमे क्या पुकारो? देखो प्रेम का देशा, कहाँ तलब से देख तपासी, कोई करे शब्द ना उपदेशा. प्रेम प्रेम तमे हूँ पुकारो? प्रेम क्या वसे છે એ જોયું? એ કોઈ દી વિચાર્યું ક્યાંથી એની શિરવાણી આવે છે? હે આ તો સાત શાયરમાં મીઠી એક વીરડી ઈ પાણીડા અમને ભાવે. એ આ કાયામાં ખબર કઢાવો, આની હૈરું ક્યાંથી આવે? કોઈ જ્ઞાની હોય તો જાગે, કોઈ ધ્યાની હોય તો જાગે, કે આ જંતર વાગે. એની શિરવાણી પ્રેમની ક્યાંથી આવે છે કે જે પ્રેમને વશ પરમાત્મા થઈ જાય છે? એવું કોઈ દી વિચાર્યું? તો પેલા પ્રેમ કેને કહેવાય એ જાણવું જોઈએ ને. પ્રેમના ઉદાહરણો ઘણા અપાય છે, પ્રેમના દ્રષ્ટાંતો ઘણા દાખલા અપાય છે, પણ પ્રેમ હું કે જેમાં લેશ માત્ર કોઈ સ્વાર્થ કે આસક્તિની ગ્રંથિ ન હોય, એ નિરાલમ પ્રેમ છે. પ્રેમનું વર્ણન કરતા વૈષ્ણવ ભક્તએ ગોપીના મંડળ વિશે કહ્યું છે
કે ઉદ્ધવજી જ્યારે ગોપીઓને મળવા ગયા અને એ ગોપીઓનું પ્રેમી મંડળ કેવું હતું, કેવું હતું? सला मथुरा से जब कुछ तो वृंदावन निकट आया, वहाँ की प्रेम नगरी ने अनोखा रंग दिखलाया। झपट कर पहुंचा उद्धव जिस जगह था गोपियों का मंडल। झपट કરીને ઉદ્ધવજી જાય છે જ્યાં ગોપીઓનું મંડળ છે, એ મંડળ ગોપીઓનું કેવું હતું કે વાયु से धीमी, पृथ्वी से शांत और व्योम था निर्मल। વાયુ એટલે પવન કરતાય ફોરું. પ્રેમ છે ને એ કોઈને આવરણ રૂપ ન થાય, આવરણ રૂપ થાય ને એ પ્રેમ જ નથી. અરે ગુરુ મહારાજ એમ હાલે, અમારા પ્રેમ તો જોવો, તમને ન જવા દે અમારા ગળાના હમ. હવે ગુરુને ભાઈ ગયા વિના રડે એમ નથી, ગળાના હમ ખામાં. આ કોઈ પ્રેમ નથી. કોઈને આવરણ રૂપ ન થાય. પવન વાય છે પણ તમારા શરીરને આમ શાંતિ આપે છે, તમારા શરીરને અવરોધ કરે છે. પણ પવનમાંથી આંટી સડે ને વીટોળીઓ અવધ કરે, અવરોધ કરે, કરે ને. કપડાને ધૂળ ધૂળ કરી મૂકે, કોઈ ઝાડવું પાડી નાખે, કોઈ કપડા મંડપ બાંધ્યો હોય તો એને ફાડી તોડી નાખે, એક વીટોળિયો આવ્યો હોય તો એ ખોટી આટી સડીને વીટોળિયા છે. ખોટા પ્રેમ છે ને ભાઈ, શું કહેવાય એને? એને વીટોળિયા કહેવાય. એ આવરણ રૂપ થાય. ખોટા પ્રેમ છે એ વીટોળિયા જેવા છે. તો બાપા કહેતા સીધો સીધો વાય ત્યાં સુધી વા, અને આટીએ સડે એટલે એ વીટોળિયો, એ વીટોળિયો. તો એ વીટોળો મટે તો વા, અને વા મટે તો પવન, ને પવન બુજે તો પ્રાણ, ને પ્રાણ બુજે તો શબ્દ બ્રહ્મ પોતે. પ્રાણ બુજે તો શબ્દ બ્રહ્મ પોતે. એટલે વાયુ છે ધીમી, પવન કરતાય જે પ્રેમ ફોરો છે, કોઈને આવરણ રૂપ ન થાય. પ્રેમનો તો દોર બાંધી લેવાનો, એમાં બીજી કાંઈ લપ ન આવે, કાંઈ એમાં લપ ન આવે. આ તો પોતાની જાતે, અરે અમારા સબરી જેવા ભાવ હોય. સબરી ક્યાં, તું ક્યાં? સબરી કાંઈ માવાનો જ ખાતી, સબરી બીડીનો જ પીતી. હે, હવે તારે બધું હાલે જ, અને સબરી જેવો ભાવ તારી જાતે તે ઠેરાવી દીધો. હે, ખોટું નથી? ખોટું નહીં. પવન કરતા જે પ્રેમ ફોરો, કોઈને આવરણ રૂપ ન થાય. વાયુ છે ધીમી, પૃથ્વી છે શાંત. દેખો પૃથ્વી ક્યારે ડગે છે, ડગે છે ને, આપણે અનુભવી લીધું ને. ભૂકંપ થાય છે, પૃથ્વી ડગે છે. કેટલાય મકાનો જમીનદોસ્ત થાય છે. પણ જે અસળ પ્રેમ છે એ કોઈ દી ડગતો નથી. એને ડગાવાવાળા ગમે એટલા મળે, ગમે એટલા વિટોળિયા ચડે, પણ અસળ મત્તાવાળાના પ્રેમ કોઈ દી ડગતા નથી. દેખો તો ખરા, મહાપુરુષોની ઇતિહાસની કથાઓ સાંભળીએ. આજે વર્ષો પછી કથા સાંભળતા આપણી આંખ ભીની થઈ જાય તો એ ભોગવવાવાળાને કેમ થયું છે? પણ ડગ્યા માર્ગમાંથી ડગ્યા ન ડગ્યા. એનો અસળ મતો કેટલો હોય છે, એની ગુરુ વસનમાં નિષ્ઠા કેટલી છે, એના ઉપરથી ઈ તારણ કાઢવાનું છે, અને એમાંથી આપણે ઈ સાર ગ્રહણ કરવાનો છે. આવી રીતે મધમાખીની જેમ ટીપું ટીપું ભેળું કરીને મધપૂડો બનાવવાનો છે, સાર ગ્રહણ કરવાનો છે. નકરું સાંભળી લીધે શું થઈ ગયું ભાઈ, શું થઈ ગયું? ધન્ય છે આવી વિભૂતિ મહાપુરુષોને કે આટલા એના અસળ મતા કે એવરા આવડોમાં એના પ્રેમમાં કોઈ ખામી નહીં, ભાવમાં કોઈ ખામી નહીં. હે,
પૃથ્વી છે શાંત, એટલે પૃથ્વી કરતા પણ અસળ. ઓર વ્યોમ થા નિર્મળ, જેમ આકાશ એકદમ નિર્મળ છે એમ એવો જેનો પ્રેમ નિર્મળ છે, જેમાં કોઈ વિકારના ડાગા નથી, એને પ્રેમ કહેવાય. અને આ પ્રેમની દોરીએ ભગવાન બંધાય છે. એવો આપણામાં છે, એવો પ્રેમ કાઢવો ક્યાંથી? એ મળે કેમ? રવિ સાહેબ કે એનું કોક દી વિચારજો. અને ખરેખર ભક્તિ પ્રેમ વિના થઈ શકતી નથી, એ વાત સાચી છે. ભક્તિ પ્રેમ વિના થઈ શકતી નથી, એ વાત સત્ય છે, નકર હકીકત છે. તો આવો પ્રેમ મળે કેમ? પ્રેમ પ્રેમ ક્યાં પોકારો, તમે દેખો પ્રેમના દેશા. ક્યાંથી પ્રેમનું પ્રાગટ્ય થાય છે? પ્રેમનો પ્રદેશ શું છે? કે પ્રેમનો પ્રદેશ એવો છે કે પ્રેમના પ્રદેશની અંદર મનની કોઈ હસ્તી નથી રહેતી, એ પ્રેમનો પ્રદેશ છે. જો તમારી એવી સ્થિતિ હોય તો માનજો કે આપણે પ્રેમના પ્રદેશમાં આવ્યા. હજી મન ગોટાળા કરતું હોય ત્યાં સુધી સમજવું કે આપણે વનરાવનમાં નથી, આપણે મથુરામાં છીએ. એટલે મનો પ્રદેશની ભૂમિકામાં છે. વનરાવનમાં હજી આવ્યા નથી, જ્યાં મનની હસ્તી નથી. એ પ્રેમ ગુરુ વચનના ધ્યાનથી જ પ્રગટે છે. બાકી નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા. એનું બિયારણ મળે તે આપણે પકાવી લઈને પ્રેમ પ્રગટી જાય. નથી મળતો પ્રેમ તેલ સોળાવે તાતા. અંગ ઉપર સારા સારા તેલના સુગંધી પદાર્થોના માલિશ કરો તો મોહ થાય પણ પ્રેમ ન થાય. પછી લોકો એને પ્રેમની મસ્તીમાં ખપાવી દે. બાપુની મોજ જ એવી હો, અત્તરથી ધમકતા હોય, એની ખુમારી એવી. એ તો બપોર વસારે જાગે તો 2 ગાંજાની ફૂંક લઈ લે, એની મસ્તી એવી. હા, એ ગમે ત્યારે કે ગાંઠિયાને જલેબી લે, મસ્તી એવી. ક્યારેક ક્યારેક એને એવી મસ્તી ચડે તો એમ કે ગોલો લે આવ્યું. ક્યારેક ક્યારેક એવી મસ્તી ચડે તો એમ કે જરા પીણું લઈ આવ્યા. આ મસ્તા કેવા થાય છે? મસ્તી નથી. મસ્તી કેને કહેવાય? કે મેં મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દર્શન કા, ખમૈયા ખડક હાથ લઈને ખેલું, જીત તણા અબ દૌડંકા. જે દર્શનનો દીવાનો છે, દર્શન માટે ઝંખી રહ્યો છે, એ મસ્તી છે. અને એ દર્શનમાં જ, એ સ્વરૂપાનંદમાં જ કાયમને માટે સમાનું ખડક હાથમાં ધારણ કરીને ઊભો છે. કે દર્શન મળતું હોય તો ગમે એ ખમી ખાવું પડે, એ ખમી ખાઈ લેવું, પણ મારા નાથનું દર્શન મળતું હોય તો ખમૈયા ખડક હાથ લઈ ખેલું અને જીત તણા અબ દૌડંકા. આ મસ્તી છે. હવે ક્યાં આ મસ્તીની વાત ને ક્યાં ઓલી મસ્તીની વાત? આ તો ગધેડાને ઘોડો માની લીધો. પણ ગધેડો ઘોડો થાય? બાદશાહ બિરબલને કે સબકુ બમન બના દે, બધાને બ્રાહ્મણ બનાવી દે. ના તો પડાય નહીં. બિરબલ કે હા સબકુ બના દો, પણ બધાને બ્રાહ્મણ બનાવવામાં બાપુ સમય લાગે ને, થોડીક ખર્ચીએ લે જા. કેટલું ખર્ચ જોઈ બધાને બ્રાહ્મણ બનાવવા, જનોઈ આપી, બીજું ત્રીજું ખર્ચ થાય, એટલે ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા જોઈને બાપુ લે જા. પણ સબકો બમન બના દે. 10 લાખ રૂપિયા લઈને બિરબલ વહી ગયો ઘીરે. ચારી કોઈ આટા મારે ને ખાઈ પીએ ને અગાવાલા મજા કરે. 6 મહિના થયા.
રોજ રાજાની સ્વારી નદી બાદશાહની ઘોડાગાડી ફરવા નીકળે એટલે નદી કિનારેથી પસાર થાય. તાપી જેવી નદી વહેતી, ત્યાં એક કુંભારનો ગધેડો લઈને કેટલી જાતના હાબુ ભેરા લઈ ગયો બિરબલ, અને ગધેડાને ઊભો રાખી અને હાબુ દઈને એટલો ફીણમાં ગધેડાને ગરકાવ કરી દીધો. બરાબર ઘોડાગાડી બાદશાહની નીકળવાની હતી ને, સારા સારા સુગંધી હાબુ ને શેમ્પુ ને આન તેન, ગધેડાને ફીણમાં આમ ગરકાવ કરી દીધો. બાદશાહ ત્યાંથી નીકળ્યાને જોઈએ, એ બિરબલ ક્યાં કરતે હો? કે બાપુ ઘોડા બનાતા હું, ગધેડાને ઘોડો બનાવું છું. એ તેરા દિમાગ ઠીક है કે ના કે गधा घोड़ा हो जाता है? बापू देखो कितना साबु है, वो शैम्पू है. अरे अक्कल છે કે નથી? ગમે એટલા શેમ્પુ ને સાબુ હોય તો કાંઈ ગધેડા ઘોડા થાય કે તઈ બાપુ કાંઈ બધાય બ્રાહ્મણ થાય કે હાલ બે જા ઘોડા ગાડી નો થાય તો કાંઈ નહીં. ગધેડા કાંઈ ઘોડા થાય? એ મોહ છે એ કાંઈ પ્રેમ થાય? ન થાય. નથી મળતો પ્રેમ તેલ સોળાવે તાતા, નથી મળતો પ્રેમ ગાંધી દોશીને હાટે, નથી મળતો પ્રેમ ખોજતા વાટે કે ઘાટે. કોઈ ગાંધીની દુકાને ક્યાંય પ્રેમ મળતો નથી કે આપણે વેચાતો લઈ લઈ. કોઈ એવો પૃથ્વી ઉપર ઘાટ નથી કે જે ઘાટમાં આગમન થતાં આપણા હૃદયની અંદર પ્રેમ પ્રગટી જાય, એવો કોઈ પૃથ્વી ઉપર ઘાટ નથી. નથી મળતો પ્રેમ ખોજતા વાટે કે ઘાટે, નથી મળતો પ્રેમ તપાસતા ગુજરી ગામો ગામની, ક્યાંય એની ગુજરી ભરાતી નથી. કહે નરભો પૂરો પ્રેમ પ્રગટે, કૃપા થાય સદગુરુ રામની. ગુરુ રામની કૃપા થાય તો પ્રેમનું પ્રાગટ્ય થાય. એવો પ્રગટો પ્રેમ તો તુલસીના દળથી રાજી, એવો પ્રગટો પ્રેમ તો ખાધી ખીચડીને બાજી. પ્રેમ પ્રગટો વિદુર ઘરનાર, નાતા નાગી ધાઈ, એસે લક્ષણ પ્રેમનું જય ભેટી. જદુરાઈ ગર્ભને કાઢી નાખતી, સાલા મુખે ધરાઈ છે. કહે નરભો આ પ્રેમનું પારખું તો તમે જોવો, સબીલો હોત સાલા ખાય છે. વિદુર પત્ની પ્રેમના પ્રદેશમાં વહી ગયા, ભગવાન પણ પ્રેમના પ્રદેશમાં વહી ગયા. બેમાંથી એકેયને ખબર નથી રહી. વિદુર પત્નીને એ ખબર નથી રહી કે હું સાયલ ખવારું છું, ભગવાનને એ ખબર નથી રહી કે હું સાયલ ખાઉં છું. આ પ્રેમનો પ્રદેશ. પૂરણ પ્રેમ લગા દિલ में तो नेम का बंधन छूट गया. પ્રેમ પ્રગટે એટલે નેમનું બંધન છૂટી જાય. અહીંયા મનની હસ્તી હોય તો આ બધું યાદ હોય ને, મન જ નથી. જ્યાં મનની ગેરહાજરી થઈ જાય એ પ્રેમ, મનની ગેરહાજરી એ શુદ્ધ પ્રેમ છે. તો એત ગાંઠ બિન જાન અવસ્થા, ભીતરમાં હી ભાળો, તન મન જોબન ભસ્મ કરીને એક બ્રહ્મ અગન પર જાળો. જે પ્રેમની અંદર કોઈ પ્રકારની હેતની ગાંઠ નથી, સ્વાર્થની ગાંઠ નથી, એ પ્રેમ છે. ઈ કહા તલબસે દેખ તપાસી, કોઈ કરે શબ્દ ઉપદેશા. કોઈ સદગુરુ મળે અને શબ્દનો ઉપદેશ કરે, એ શબ્દ બ્રહ્માથી જ પ્રેમનું પ્રાગટ્ય થાય. પ્રેમ કોઈ સામાન્ય વસ્તુ નથી. પ્રેમ કોઈ સામાન્ય વસ્તુ નથી. પ્રેમ ભગવાનના પેલા ખોળાનો દીકરો છે. પ્રેમનું પારબ્રહ્મ સ્વરૂપમાંથી પેલું જ ફુરણ પ્રેમ પ્રગટ્યું છે, પેલા ખોળાનો દીકરો. હવે મળે પ્રેમ ક્યાંથી મળે એમ છે ને આપણે ગોતીએ ક્યાંથી, ક્યાં મેળાવે, ક્યાં મેળાવે. કહા તલબસે દેખ તપાસી, કોઈ કરે શબ્દ ઉપદેશા.
સદગુરુ મળે ને શબ્દ ઉપદેશ કરે, શબ્દોના નિરંતર ધ્યાનથી પ્રેમનું પ્રાગટ્ય થાય છે અને એ પ્રેમમાં જ પરમાત્મા સાધકને કાયમને માટે વશ થઈ જાય છે. કાયમને માટે એને વશ થઈ જાય છે. ભગવાન ભક્તને વશ થાય તો એક સ્વાભાવિક છે ને ભાઈ, એક સ્વાભાવિક છે. પણ ભગવાન ભક્તને વશ થઈ ગયા. મેં હારું તો પિયુની દાસડી, પિયું હારે તો મોરી રાખું પાંસ. પ્રેમના તરજલામાં પરમાત્માને પોતાને વશ ભક્તોએ કરી લીધો. પણ પેલા આપણે એનું થવું પડે એટલે એ આપણા થાય. અશોકો જ હિસાબ છે ને, આપણે કોક ના થાય કોક આપણું થાય. આપણી પાડોશમાં કોઈ રહેતું હોય, એને અહીંયા કાંઈ પ્રસંગ હોય અને કંઈ બે વસ્તુ લેવા આવ્યા કે ભાઈ ખાલી 5 થાળી ને 5 વાટકા દ્યો ને, ઘટે છે, મહેમાન ઓછીતા આવી ગયા છે. આજ અમારે એ જરૂર છે, અમારે આગળ મહેમાન આવે. એમ કોઈ આવે એમ ન હોય પણ દે નહીં. પછી તમારે ત્યાં મહેમાન આવે અને પાડોશમાં તમે જાઓ કે 12 થાળીના છેટ આપો ને, અમારે ઓછીતા મહેમાન આવ્યા, તેદી ભાઈ 5 નહોતું દીધા. પણ એમ કીધું હોય 5 નહીં 10 લઈ જાવ તો તમારે અહીંયા મહેમાન ભારતને તા એ કે કહેજો, હા થાળી બાળી કાંઈ જોતું હોય તો કહેજો કે ને. આપણે એના થાય તે આપણો થાય, આપણે ભગવાનના થાય ભગવાન આપણો થાય. પણ ભગવાનના થાય એવા થોડા, બીજા કેના થાય એ નથી કેવું. ભગવાનના થાય એવા થોડા. તો એ થઈ જાય આપણો. તો પ્રેમ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું તત્વ છે અને એ તત્વસાર સ્વરૂપ પાર બ્રહ્મમાંથી જ પ્રાગટ્ય લે છે. એમાંથી જ પ્રાગટ્ય લે છે. એ નિરંતર પ્રેમ છે. એમાં હેત ગાંઠ બિન જાન અવસ્થા, એમાં કોઈ હેતની કે કોઈ સ્વાર્થની ગાંઠ નથી. નિરંતર પ્રેમ છે. એ પ્રેમમાં કોઈ દી તૂટો ન પડે. બાકી આપણે ભલે નહીં ગમે એવા સંબંધોમાં પ્રેમ હોય એમાં તૂટો પડી જાય છે ને. તાજા સાનલા થયા હોય ને લગ્ન થયા હોય તો એકબીજા, હવે તો પત્ર લખવાનું નથી રહ્યા, મોબાઈલ રહ્યા, એટલે કેટલા એકબીજા વિશે પ્રેમ હોય અને કદાચ પ્રેમ પત્રો લખ્યા હોય. હું ઘણી વાર કહું છું કે લખ્યા હોય તો હાંસવી રાખજો. ગઈઢા થાવ ને ત્યાં સુધી હાંસવી રાખજો. પછી ગઈઢા થાવ તો એ માયલું કાંઈ રહે છે? વળકે આવ્યા હોય ક્યાં મરી તાર ડોહી, ઓલી એ એમ કે ક્યાં તાર ડોહો ગડફા કાઢે છે, એને થાળી બાળી ગુડી. તો એ પ્રેમ પત્ર કાઢો છે આમ ટકે? કારણ કે સ્વાર્થ હતો એ ઘવાઈ ગયો, સ્વાર્થ પૂરો થયો. સ્વાર્થ પૂરો થયો, વાત પૂરી થઈ, પ્રેમ તૂટી ગયો. પણ ખરેખર પ્રેમ નહોતો. પ્રેમ છે એ કોઈ દી તૂટતો જ નથી. પ્રેમ કોઈ દી તૂટતો નથી. તૂટે એ પ્રેમ નહીં. પ્રેમ ત્યાં પડદો નહીં, પડદો ત્યાં નહીં પ્રીત. પ્રીતને પડદા દોનું રખે ઓહી દુશ્મન કી રીત. પ્રીત છે ત્યાં કોઈ પ્રકારનો પડદો રહેતો નથી. પડદો છે ત્યાં પ્રીત નથી. પ્રીતને પડદા બે રાખે ઓ તો દુશ્મન કી રીત.
દુશ્મન છે એ પ્રીતય રાખે અને અંતરમાં વેરય રાખે. શા માટે? તમારું કાસળ કાઢી નાખવા માટે. પ્રીત પડદા દોનું રખે ઓહી દુશ્મન કી રીત. બાકી ખરી પ્રીત છે ત્યાં અંતરાય નથી, કોઈ પ્રકારનો પડદો નથી. એતગાંઠ બિન જાન અવસ્થા ભીતર માહી ભાળો, તન મન જોબન ભસ્મ કરીને એક બ્રહ્મ અગ્ન પર જાળો. જ્યારે બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થયું એટલે શબ્દ બ્રહ્મનું ચિંતન થયું, અને જ્યારે જે અનેક પ્રકારના આવરણના ઝાડા હતા તે અગ્નિની અંદર બળીને ભસ્મ થયા, ત્યારે ઘટની અંદર નિરંતર પ્રેમનું પ્રાગટ્ય થયું. તન મન જોબન ભસ્મ કરીને એક બ્રહ્મ અગ્ન પર જાળો. લાલ ગુજરી રે લેજો કોઈ ગુરુ ગમ જ્ઞાને વિચારી. બાકી જાકો મન હાસા કરી માને. મનથી તમે નક્કી કરો કે આ પ્રેમ છે અને આ ઈશ્વર છે, એ મનના ઠરાવમાં પ્રેમય નથી આવતો ને ઈશ્વરય નથી આવતો. તમારી કલ્પના ખોટી. જાકો મન હાચા કરી માને, વાંકી ખોટી આશા. બાણ પ્રસાદ સંત ચરણ રજ બોલ્યા સંત રવિદાસા. ઈશ્વર કોઈ મન બુદ્ધિની પેદાશી નથી, તે મન બુદ્ધિની કલ્પનામાં આવે. મન બુદ્ધિ એની પેદાશી છે. મન બુદ્ધિની કલ્પનામાં ઈશ્વરનો ઠરાવ નક્કી થાય એમ નથી, નથી અને નથી. જાકો મન હાચા કરી માને, વાંકી ખોટી આશા. બાણ પ્રસાદ સંત ચરણ રજ બોલ્યા સંત રવિદાસા. આ તો મારા સદગુરુ સાહેબ ભાણ બાબાએ જે અનુભવનો પ્રસાદ મને આપ્યો, એ પ્રસાદ અનુભવીને એના ચરણનો દાસ હું રવિ બોલું છું કે મારા સદગુરુની દયાથી, એની કૃપાથી, એની મહેરબાનીથી મારા ઘટની અંદર આ ધ્યાનથી પ્રેમનું પ્રાગટ્ય થયું છે. અને ભક્તિપદ સદગુરુના ચરણેથી મને યથાર્થ સમજાણું છે. હું રવિ તો હું બોલવા જે કાંઈ બોલ્યો એ મારા ગુરુનો પ્રસાદ છે. ભાણ પ્રસાદ મારા ગુરુએ આપેલો પ્રસાદ હું તમને વહેંચું છું. બાણ પ્રસાદ સંત ચરણ રજ બોલ્યા સંત રવિદાસા. લાલ ગુજરી રે લેજો કોઈ ગુરુ ગમ જ્ઞાને વિચારી. તો મુક્તિનું સાધન ભક્તિ છે. ભક્તિ થકી મુક્તિ હસ્તગત થાય છે. પણ ભક્તિ કરવી એટલે સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું. અને સ્વસ્વરૂપનું અનુસંધાન કેમ થાય એ પણ આપણા માટે પ્રશ્ન છે. પણ સદગુરુ મળ્યા એને એ પ્રશ્ન હલ થઈ ગયો છે. જે તમે અજંપા જપી રહ્યા છો એ સ્વરૂપનું અનુસંધાન કરી રહ્યા છો. એ તમે સ્વાધ્યાય કરી રહ્યા છો. સ્વસ્વરૂપનું લક્ષ્ય સિદ્ધ કરી રહ્યા છો. એ તમે સ્વાધ્યાય કરી રહ્યા છો. સ્વસ્વરૂપનું લક્ષ્યનું અનુસંધાન કરી રહ્યા છો. સ્વસ્વરૂપને મળવા માટેનો પ્રયાસ કરી રહ્યા છો. તો જરૂર ગુરુ વસનના વિશ્વાસે લાગ્યા રહીશો તો એક દી જરૂર એ પ્રયાસ સફળ થાય છે. લાગ્યા રહી તેરા સાહેબ હે તુજ મેં બંદા જ્યો પથ્થર મેં આગ. જો ચાહે દીદાર કો તો સકમક લઈને લાય. કઈક પ્રગટ થઈ જાય, ક્યારેક પ્રગટ થઈ જાય. લાગ્યો રે તો તારું કામ થઈ જાય. એમ સદગુરુના ચરણે જઈને લક્ષ્ય નક્કી કરીને લક્ષ્ય બધા હાલે એક ખરો સાધક છે. અને હાલવું તો લક્ષ્ય બદલાય. જેમ આવે એમ હાલીએ તો ત્યાં કાંઈ એમ ધારું મુકામ આવે? કાંઈક ધ્યેય તો નક્કી કરવો જોઈએ ને. આપણે ઘરેથી નીકળીને ક્યાં જવું છે એ ધ્યેય નક્કી કરીને નીકળીએ છીએ. પણ કેટલાને એવો ધ્યેય ન હોય, ફરી ક્યાં આમ જાય તો ઠીક ને આમ જાય તો ઠીક. કેમ ભાઈ નીકળે, ક્યાંય જવા નીકળે? ના, આમથો લે આમથો તો જે ગધેડાને રાડા ન મળે ઉકેડે અહીંયા ગધેડું નથી જતું.
તું માણા આમ થો તે અમથા આટા મારે અને ક્યાં જવું એ ક્યાં નક્કી છે? આ તો લક્ષ્ય નક્કી કરીને, ધ્યેય નક્કી કરીને નીકળે. એનો પંથ ભલે ધીમી ગતિએ કપાય તો જેટલો કપાય એટલો તો હાસો હાચો. તો લક્ષ્યબદ્ધ હાલે એવા સાધકની બાપા બલિહારી છે. લક્ષ્યબદ્ધ બનવાને માટે જ સત્સંગ કરવાની જરૂર છે. લક્ષ્યબદ્ધ બનવાને માટે જ સત્સંગ કરવાની જરૂર છે. સત્સંગ કરીએ તો લક્ષ્યબદ્ધ બની જવાય અને પંથ કપાય. એટલે લક્ષ્ય બનવાને માટે જ સત્સંગ કરવો જોઈને એટલા માટે જ આપણે જઈ રહ્યા છીએ. તે વાત યાદ કાયમ રાખવી. સદગુરુદેવ કી જય. સંધ્યા સુમીરન આરતી ભજન ભરોસે દાસ मनसा वासा कर्मना जब लग घट में श्वास श्वास की कर समरणी जप यजम पाजाप परम तत्वनु ध्यान धर सोहम यापो आप सोहम परो विपवन में बांधी मेल सुमेल ब्रह्मगाठ हृदय धरी इस विध माला फेर माला निज श्वासनी फेरेगे कोई दास 84 भटके नहीं कटे कर्मनी भास जय अखंड अविनाशी उगम अवतारे गुरु उगम अवतारे पल पल पर साधारे पल पल पर साधारे दया स्वरूप भारे गुरु युगम अवतारे 18 वारण एक रूप द्वैत संशय टाळे गुरु द्वैत संशय टाळे 18 वारण एक रूप द्वैत संशय टाळे गुरु द्वैत संशय टाळे प्रेम बंसी बजावी प्रेम बंसी बजावी अखंड एक धारे गुरु गम अवतारे प्रेम बंसी बजावी प्रेम बंसी बजावी अखंड एक धारे गुरु युगम अवतारे पूंजल परगट पीर पलमाली दातारे गुरु पलमाली दातारे पूंजल परगट पीर पलमाली दातारे गुरु पलमाली दातारे रूप य रूप बतायो रूप य रूप बतायो जोगी जटाधारी गुरु युगम अवतारे
હરિહર જીવન રામ દેહ દશા ટાળી ગુરુ દેહ દશા ટાળી હરિહર જીવન રામ દેહ દશા ટાળી ગુરુ દેહ દશા ટાળી સોહમના સ્વામીનો ગુરુ ભેદ દર્શાવી ગુરુ યુગમ અવતારી જય અખંડ અવિનાશી ઉગમ અવતારી ગુરુ ઉગમ અવતારી પલ પલ પરસાધારી પલ પલ પરસાધારી દયા સ્વરૂપ વારી ગુરુ યુગમ અવતારી સંવંત 2024 વદ શ્રાવણ દશમી ગુરુ વદ શ્રાવણ દશમી ઉગમ દેહ છોડીને થયા ઘટો ઘટવાસી ગુરુ યુગમ અવતારી અનેક સંતો યાદ ઉગમ હૃદય ધારી ગુરુ ઉગમ હૃદય ધારી દાસ લાભોની સંગે મહાપદર્યા માણી ગુરુ ઉગમ અવતારી દાસ લાભોની સંગે મહાપદર્યા માણી ગુરુ ઉગમ અવતારી કરું તમારી સેવા વાલા કરું તમારી સેવા જય હો જય ગુરુદેવા જય હો જય ગુરુદેવા હીરસાગર ગુરુ પીર પુરાણી ઉગમ દયાની ખાણી વાલા ઉગમ દયાની ખાણી જય હો જય ગુરુદેવા કરું તમારી સેવા વાલા કરું તમારી સેવા જય હો જય ગુરુદેવા અમર પદ ઉગારામે આપ્યા અમર પદ ઉગારામે આપ્યા કુંજલને પીર કરી થાપ્યા વાલા કુંજલને પીર કરી થાપ્યા જય હો જય ગુરુદેવા જય હો જય ગુરુદેવા કરું તમારી સેવા વાલા કરું તમારી સેવા જય હો જય ગુરુદેવા બરવાળામાં બાણ માર્યા બરવાળામાં બાણ માર્યા ભૂરા રામને તાર્યા
जय हो जय गुरुदेवा। करूँ तुम्हारी सेवा वाला, करूँ तुम्हारी सेवा। जय हो जय गुरुदेवा। अभय पदर जीवन रामे लीधा, अभय पदर जीवन रामे लीधा। अनेक ना उधार कीधा वाला, अनेक ना उधार कीधा। जय हो जय गुरुदेवा। करूँ तुम्हारी सेवा, करूँ तुम्हारी सेवा। जय हो जय गुरुदेवा। कहे देवा राम हूँ दास तुम्हारो, कहे देवा राम हूँ दास तुम्हारो। सफल जन्मय मारो वाला, सफल जन्मय मारो। जय हो जय गुरुदेवा। करूँ तुम्हारी सेवा, करूँ तुम्हारी सेवा। जय हो जय गुरुदेवा। जय हो जय गुरुदेवा। सद्गुरुदेव।